નમસ્તે મિત્રો, તાજા અને ખૂબ જ દુઃખદ મહત્વના રાજકારણ સૌથી મોટા સમાચાર. હવે ભાજપના નેતાનું દુઃખદ નિધન. પીએમ મોદી પણ થયા ખૂબ જ દુઃખી અને પાઠવી શ્રદ્ધાંજલિ. ભાજપને લાગ્યો મોટો ઝટકો અને પીએમ મોદીએ આપી સલાહ. અરવિંદ કેજરીવાલ પણ રસ્તામાં અને રાહુલ ગાંધીની બેઠક. પીએમ નરેન્દ્ર મોદીનો વિડીયો અને માંગી માફી જેવા મહત્વના રાજકારણ સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રોજના તાજા અને ઉપયોગી એવા રાજકારણ સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહેશું. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી શેર કરી દેજો. સર્વપ્રથમ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા સાંસદોને આપી ખાસ સલાહ. પીએમ નરેન્દ્ર મોદીએ ભાજપના 37 જેટલા નવા રાજ્યસભાના સાંસદો સાથે નાસ્તા પછી ચર્ચા કરી અને મહત્વપૂર્ણ સલાહ પણ આપી હતી. તેણે સંસદમાં ગુસ્સો કર્યા વગર શાંતિથી વાત રજૂ કરવા અને સોશિયલ મીડિયા પર સાવચેત રહેવા જણાવ્યું હતું. આ ઉપરાંત દિલ્હીમાં કોને મળો છો તેનું ધ્યાન રાખવા, લેટર હેડનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરવા અને યુવાનોને રમતગમત તથા સરકારી યોજનાઓ સાથે જોડવા માટે સાંસદોને ખાસ ટકોર કરી હતી. ત્યારબાદ આગળના મહત્વના રાજકારણ સમાચાર પર એક નજર કરીએ મિત્રો, તો પૂર્વ ભારતીય સ્પિનર અને રાજ્યસભાના સાંસદ હરભજન સિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ખાસ મુલાકાત કરી હતી. આ બેઠક દરમિયાન બંને વચ્ચે ચા પર ચર્ચા થઈ હતી અને મુલાકાત બાદ હરભજન સિંહે સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરતા લખ્યું કે પીએમ મોદીને મળવું તેના માટે ખૂબ જ સન્માનની વાત છે. તેઓ એક મજબૂત અને વિકસિત ભારતના નિર્માણમાં પોતાનું સંભવિત તમામ યોગદાન આપવા માટે તૈયાર છે. એટલું જ નહીં મિત્રો, વધુમાં પ્રાપ્ત થતા મહત્વના સમાચાર પર એક નજર કરીએ તો પીએમ મોદીનો વિડીયો હટાવવા બદલ માંગી માફી. પીએમ મોદીનો વિડીયો સોશિયલ મીડિયા પરથી હટાવવા બદલ મેટાએ ભારત સરકારની બિનશરતી માફી માંગી છે. કંપનીના ચીફ ગ્લોબલ એસેસ ઓફિસર જોયેશ કાપલાના આ ટેકનિકલ ભૂલ માટે દિલગીરી વ્યક્ત કરી હતી. ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને તે માટે સિસ્ટમમાં જરૂરી સુધારા અને કડક પગલાં ભરવામાં આવી રહ્યા છે. ભારત સરકાર દ્વારા આ બાબતે કડક વિરોધ અને વાંધો પણ વ્યક્ત કરાયો હતો. ત્યારબાદ વિપક્ષના નેતા રાહુલ ગાંધીની બેઠકને લઈને આવ્યા મોટા સમાચાર. સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજ્જુએ વિપક્ષના નેતા રાહુલ ગાંધી સાથે બેઠક કરીને ગૃહમાં ચાલી રહેલા વિવાદનો અંત લાવવાના મુદ્દે ચર્ચા વિચારણા કરી હતી. મહિલા અનામત અને સીમાંકનના સમર્થન અંગે વાતચીત થઈ હતી. રાહુલ ગાંધીએ જણાવ્યું કે તેઓ સરકાર સાથે આગળની ચર્ચા કરવા ઇન્ડિયા ગઠબંધનના તમામ પક્ષો સાથે સલાહ કરશે. સરકાર પાસે બિલ પસાર કરવા પૂરતું સંખ્યાબળ હોવા છતાં કોંગ્રેસનો સહયોગ મેળવવા માટે પ્રયાસ કરી રહી છે. આગળના સમાચારની વાત કરીએ મિત્રો, તો નોઈડાની યુવતી સામે પીએમ મોદી વિરુદ્ધ કથિત અપશબ્દો આરોપમાં નોંધાયેલા કેસ બાદ તેની માતાએ પીએમ મોદીનો આભાર માન્યો છે. પીએમ મોદીની યુવાનો સાથે દંડાત્મક કાર્યવાહી ન કરવાની અપીલ બાદ માતાએ કહ્યું કે માફી આપવાના નિર્ણયથી તેમની દીકરીને નવું જીવનદાન મળ્યું છે. તેણે સોશિયલ મીડિયા પર બાળકોની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી છે અને 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ઇન્સ્ટાગ્રામ, ફેસબુક વગેરે જેવા પ્લેટફોર્મથી દૂર રાખવાની મોટી અપીલ પણ કરી હતી. હવે કોંગ્રેસના બેવડા વલણ પર ભાજપના આકરા પ્રહાર. ભાજપના નેતા સંબિત પાત્રાએ પત્રકાર પરિષદ યોજીને વિપક્ષ પર સંસદ ન ચલાવવા દેવાનો આક્ષેપ કર્યો છે. તેમણે જણાવ્યું છે કે સંસદના એક સત્ર પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે, છતાં ચોમાસુ સત્રમાં પ્રશ્નકાળ કે બિલ પર ચર્ચા થઈ નથી. તેણે કોંગ્રેસના બેવડા વલણ પર આશ્ચર્ય વ્યક્ત કરતા કર્ણાટકમાં થયેલા પોલીસ કોન્સ્ટેબલની ભરતી કૌભાંડ અને ગેરરીતિના મુદ્દે પણ નિશાન સાધ્યું હતું. આગળના દુઃખદ રાજકારણ સમાચાર પર એક નજર કરીએ મિત્રો, તો પૂર્વ રાજ્યપાલનું થયું નિધન. પૂર્વ રાજ્યપાલ ડીવાય પાટીલનું 90 વર્ષની ઉંમરે નિધન થયું છે. મહારાષ્ટ્રમાં શિક્ષણ મહર્ષિના નામથી જાણીતા ડીવાય પાટીલ ત્રિપુરા, બિહાર અને પશ્ચિમ બંગાળના રાજ્યપાલ રહી ચૂક્યા છે. 1991માં પદ્મશ્રીથી સન્માનિત પાટીલે શિક્ષા, આરોગ્ય અને સ્પોર્ટ વિભાગમાં મોટું ખૂબ યોગદાન આપ્યું હતું. આપના નેતા અરવિંદ કેજરીવાલ બેસી ગયા રસ્તા પર. E20 પેટ્રોલ નીતિના વિરોધમાં આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે પીએમ હાઉસ તરફ માર્ચ કાઢી હતી. પોલીસે ફિરોઝાબાદ રોડ પર રોકતા કેજરીવાલ, મનોજ સિસોદિયા અને કાર્યકરો રસ્તા પર જ ધરણા માટે બેસી ગયા હતા. કેજરીવાલે આક્ષેપ કર્યો છે
E20થી લોકોના વાહનોને નુકસાન થઈ રહ્યું છે. તેમણે વડાપ્રધાનને 2 લાખથી વધુ લોકોના વિરોધપત્રો સોંપવા અને આ નીતિ તુરંત પાછી ખેંચવા માટેની માંગ પણ કરી છે. ત્યારબાદ સૌથી મોટા અને ખૂબ જ દુઃખદ રાજકારણ મોટા સમાચાર અને ભાજપના નેતાનું થયું નિધન. એમપીના ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેબિનેટ મંત્રી પારસ જૈનનું નિધન થયું છે. ઉજ્જૈન ઉત્તર બેઠકના લાંબા સમયના પ્રતિનિધિ તરીકે તેમણે ઉર્જા, શિક્ષણ અને અન્ન પુરવઠા જેવા મહત્વના મંત્રાલયો સંભાળ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, શિવરાજસિંહ ચૌહાણ સહિત અનેક નેતાઓ દુઃખી થયા અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. શિવરાજે કહ્યું કે આ ભાજપ અને રાજ્ય માટે મોટી ક્ષતિ છે. 1950માં જન્મેલા એ જૈન એબીવીપી અને આરએસએસથી સફર કરી ચૂકેલા 1990થી લઈને 5 વખત તેઓ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે.